રાજકોટનું હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરી વિવાદમાં આવ્યું। પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ડોક્ટર હેમાંગ વસાવડાના પ્રહાર। એરપોર્ટમાં પાણી, વાઈફાઈ જેવી સુવિધાઓનો અભાવ છે। અગાઉ પણ અનેક વખત ઇન્ટરનેશનલ એરપોર્ટ વિવાદમાં આવી ચૂક્યું છે। એરપોર્ટ બન્યું ત્યારથી રાજકીય સામાજિક આગેવાનો ફરિયાદ કરી ચૂક્યા છે। ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવાયું પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાની વાત હોવાના આરોપ કોંગ્રેસ નેતાએ લગાવ્યા। નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુને સંબોધીને પોસ્ટ કરી। 326 કરોડના ખર્ચે હીરાસર એરપોર્ટનું નિર્માણ કરાયું છે। વેબસાઇટ ઉપર જે નંબરો છે એ એક પણ નંબર કાં અસ્તિત્વમાં નથી, કાં કોઈ ઉપાડતું નથી। આ પહેલો મોટો પ્રશ્ન થયો છે। એરપોર્ટ એઆઈના જે હેડ છે એઆઈના એના તો કોઈ ડિટેલ વેબસાઇટ ઉપર મૂકવામાં જ નથી આવી, ખાલી નામ લખ્યું છે। પ્રજાના સર્વન્ટ જેને કહેવાય, નોકર, એની માહિતી સંતાડવાનું કારણ શું એ હું સમજ્યો નથી। બીજું, એરપોર્ટની અંદર મોબાઈલના ટાવર મેળવવામાં અને નેટવર્ક મેળવવામાં ખૂબ તકલીફ પડે છે। વાઈફાઈ પણ મૂક્યું છે, ચાલે ન ચાલે એવી પરિસ્થિતિ છે। અને ટોયલેટરી સહિતની જગ્યાએ પાણી સતત મળતું રહેતું હોય એવું એરપોર્ટમાં બનતું નથી, ઘણીવાર પાણી હોતું નથી। એટલે 326 કરોડ રૂપિયાના ખર્ચે આ એરપોર્ટ, જેમાં એવી અપેક્ષા હતી કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ચાલુ થશે, સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓને વિદેશ જવું ખૂબ સહેલું પડશે, આ બધી વાત તો દૂર રહી, પણ ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરી કરનારા મુસાફરોની પણ મુશ્કેલી પારાવાર થઈ ગઈ છે।